હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે જોઈ રહ્યા છો ઝબાપુ બ્લોગ. તો આપણે હવે આવી ગયા છીએ પૂરી ટેકાના ભાવ માટે. હવે મગફળી જોખવાનું ચાલુ છે. જુઓ, મગફળી જોખવાનું ચાલુ છે. આપણે છે 2 ઝાકડા, 2 ટ્રેક્ટર લઈને આવી ગયા. જો કામકાજ ચાલુ બધું. મગફળી કેટલી જોખાય છે, એટલા ટ્રેક્ટર લાઈટમાં લાગ્યા છે. બધા જોખવાનું ચાલુ. બનાવ્યો નવો બ્લોગમાં. ને આજે આપણે બપોરે જવાનું છે ચણાનું શાક ખાવા અને રોટલો. મૂળીનું ફેમસ. આપણે મૂળીના ભજીયા તો ફેમસ ખાઈ લીધા, હવે એમનું શાક અને રોટલો ખાવા જવાનું છે. તો બનાવ્યો બ્લોગમાં. તો ભાઈ બાપાએ મોકલી દીધા છે પાણીનો શીશો, એટલે કે પાણી ભરીએ કે પાણી ભરવા જઈ. આમ પાણી ભરવા જવાનું છે. ભરી આવી પાણી. તો ભાઈ બાપા હાટું પાણી ભરી લીધું છે. જો ટ્રેક્ટરની લાઈન તમને દેખાડું ને તો ઓહો, જો છે ને, ગાડી બાડી ભરી ગઈ. આપણા ટ્રેક્ટર જોવા પડ્યા. આ બંને આપણા ટ્રેક્ટર છે. પેલો ઓલો કે એટલે બોલતા તો નહીં આવડે. જય હી હવે ચા લેવા. ચા લેતા આવી. હાલો, મજૂર કે ચા પીવો, ચા પી રહી દી. ચા લઈને આવી જાય. જો ચાની ચુસ્કી લગાડી દઈએ મજૂરને. 2 ટ્રેક્ટર ખાલી થવામાં થોડીક જ વાર હે. 2 ઉલારિયા થઈ ગયા ટ્રેક્ટર આપણા. ખાલી થઈ જાય ભાઈ. ચણાને શાક અને બાજરાનો રોટલા ઉપર હોટલમાં ચાની ચુસ્કી લગાવે. અમારા કેજરીવાલ. તો ભાઈ ચણા શાક ને રોટલો ખાઈ લીધો હે. હવે ટ્રેક્ટર જાય છે ઘરે. અહીંયા હતી હોટલ. ફાઇનલી આપણે ગાડીમાં બેસી જાય અને મૂળીથી આવતા રહ્યા હતા. આપણે દુકાને આવી ગયા હતા અને અલ્પેશભાઈ આવી ગયા હતા ગાડી લઈને. ગાડી આજે હાંકવાનો વારો મળી ગયો છે. મને ગાડી હાંકે. હાલો આગળ બતાવો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચાડી 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. અને સવારે આપણે ગયા હતા 4 વાગે મૂળી. 4 વાગે ગયા હતા. અત્યારે આપણે 6 વાગે ઘરે આવી. હજી દુકાને ગયા હતા આપણે. એટલે એવો થોડો ઘણો સમય લાગ્યો છે. આખો દી તો બગડ્યો છે. જો ઘરે આવતા રહીએ. આજના વ્લોગ માટે આટલું જ. મળીએ એક બીજા નવા વ્લોગમાં. થેન્ક યુ, બાય.